બોલો સદગુરુ દેવ કી જય. વર્ષા ઋતુમાં જ્યારે વાદળી વરસે અને પૃથ્વી ઉપરથી મેલા ઘેલા પાણીની ગટરો ગંગાજીનો કાંઠો હોય તો ગંગાજીમાં જાય નહીં, પણ મલિન પાણીની ગટર ગંગાજીમાં જતા ગંગા રૂપ બને છે. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પડે, જેમ પારસના પરસથી લોહ ટળે. પણ મતલબની વાત કે મેલી ગટર ગંગાજીમાં ભળવી જોઈએ. તો આપણી મલિન વૃત્તિ ગામની ગંધારી ગટર કરતાં વધારે મલિન છે. અતિ મલિન વૃત્તિને બ્રહ્મ સ્વરૂપનો સમાગમ કરાવી દેનારા જગતમાં કોઈ હોય ને ભાઈ તો ગુરુ છે. વૃત્તિને બ્રહ્માકાર બનાવી દેનાર, બ્રહ્મ સ્વરૂપમાં ભેળવી દેનાર હોય તો સદગુરુ છે. એટલે અધિકાધિક આદિ અનાદિથી ઋષિ મુનિઓના કાળથી અત્યાર સુધી ગુરુ મહિમા અધિક ને અધિક ગવાય છે. પ્રખર પુરુષો આપણી સાહેબ પ્રણાલિકાના મહાપુરુષ કબીર સાહેબે ગાયું કે સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુ મૂર્તિની બલિહારી છે, જે કંઈક મલિન વૃત્તિઓને સુધારીને ગંગા રૂપ કરે છે, પવિત્ર કરે છે. સદગુરુ સંત જેટલો માનવ સમાજ ઉપર ઉપકાર કરે છે એટલું બીજું કોઈ ન કરી શકે. ગમે એવડા દુનિયાના મોટા અધિકારી હોય, એ તમારું ભવબંધન ન છોડાવી શકે. એ જમને ડારો ન દઈ શકે. દઈ શકે? ઉગારામ દાદાએ જમને ડારો દીધો કે આ પુંજારામ ભગત છે ને મારો બાળક છે, તારે આના ઉપર હાથ ન લગાવાય. ઈ ઈચ્છા ન કરે તાર ત્યાં સુધી તારે અહીંયા હવાય નહીં. મૃત્યુને કે તારે ન હવાય. જે ઉપકાર મોટો અધિકારી ન કરી શકે એ ઉપકાર મહાપુરુષ સંત કરે છે. એટલે સાહેબની વાત સાચી છે કે સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. સંતોના પ્રાગટ્યને જગતમાં ધન્ય છે. સંતનો પ્રાગટ્ય પોતાના હિત માટે નથી, પરહિતને માટે છે. પરહિતને માટે જ મહાપુરુષનું પ્રાગટ્ય છે. એટલે ગોવિંદ કરતા, નિર્ગુણ બ્રહ્મ કરતા પણ સદગુરુનો અધિક મહિમા ગાયો છે. સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુદાતા, સદગુરુ મોટા દાતા છે, જે કેવળ જ્ઞાનનું દાન આપીને જીવને જન્માંતરોના કર્મના કરજમાંથી મુક્ત કરે છે.
કર્મમાં કરજમાંથી મુક્ત થવાને માટે જો સદગુરુનું જ્ઞાનનું દાન મળે તો જ મટે કર્મનું કરજ, નહીતર કર્મનું કરજ મટતું જ નથી. જન્માંતરોથી જીવ પ્રકૃતિના બંધને બંધાઈને બોલવાલ કરીને અનેક પ્રકારના સ્વાર્થની ગાંઠે ગૂંથાઈને કર્મ કરતો આવે છે. સદગુરુ મળ્યા વિના જીવને કર્મમાંથી છૂટાય એટલી પણ અણસાર મળતી નથી. એટલે કર્મ પછી કર્મ, કર્મ પછી કર્મ, એમનેમ ખડકલાજ કરે જાય છે, ખડકલાજ કરે જાય છે, કરતો જાય ને ભોગવતો જાય, ભોગવતો જાય અને કરતો જાય. જેને શંકરાચાર્યએ ગાયું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, યા સંસારી ખળ દુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી, ભજ ગોવિંદમ હે મુંડમતે. વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મરી જવું, વારે ઘડીએ આ જઠરા અગ્નિના દુઃખોને સહન કરવા, 84 લાખ યોનિની યાતનાઓ ભોગવવી, આ ભયંકર દુઃખમાંથી છોડાવનાર મોટો દાતા હોય તો ગુરુ છે વાલા. એટલે ગુરુમૂર્તિ બલિહારી, ગુરુદાતા, જે કેવળ જ્ઞાનનું દાન આપે છે. કેવળ જ્ઞાન એટલે આત્મ સ્વરૂપનું ભાન. આત્મ સ્વરૂપનું ભાન એને મહાપુરુષો કેવળ જ્ઞાન કહે છે, શાશ્વત જ્ઞાન કહે છે, નિત્ય જ્ઞાન કહે છે. કે જે જ્ઞાન થતાની સાથે જ જીવનો મનનો જંજાળ બધો મટી જાય છે, અવિદ્યામાંથી મુક્તિ મેળવી લે છે અને કર્મમાંથી પણ મુક્તિ મેળવી લે છે. એ જ્ઞાન જે તમને સદગુરુએ નામનું ધ્યાન આપ્યું એ છે ભાઈ. જે ગુરુએ નામનું ધ્યાન આપ્યું એ કેવળ જ્ઞાન છે. આ ધ્યાનથી જે પોતે પોતાના સ્વરૂપની ભાન કરી લે એને કેવળ જ્ઞાન થયું કહેવાય. જે વસ્તુને જેમ છે તેમ જાણવી એને જ્ઞાન કહેવાય છે. એમ હું કોણ છું એ સ્વરૂપને યથાર્થ જાણવું એને જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનના દાતા જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, જે કર્મની રેખ ઉપર મેઘ મારી દે છે, બીબા ઉપર કંઈક બીજી ભાત પાડી દે છે. કર્મની રેખ ઉપર મેઘ સંતો મારે છે. નકર એમ કહેવાય છે કે વિધિના લખેલા લેખ કોઈ દી ભૂસાતા નથી. પણ મહાપુરુષ સંત પાસે કાંઈક એવી સત્તા હશે ભાઈ, જેણે હજારો લાખો કરોડોના કર્મની રેખ ઉપર મેખું મારી છે. કર્મના ભરેલા ભારવાળા માનવને હળવો ફૂલ કર્યો હોય તો ગુરુએ કર્યો છે. કર્મના બંધનમાંથી મુક્તિ મેળવતા નરસિંહ મહેતા જેવા સંતે ગાયું કે હવે હળવા કર્મનો નરસૈયો. મને તો આ વૈષ્ણવ એટલે પરમ પુરુષ, મહાપુરુષ, સદગુરુ સંત એ પરમ વૈષ્ણવ છે, ઉત્તમ વૈષ્ણવ છે. હળવા કર્મનો નરસૈયો મને તો મારા સદગુરુ વૈષ્ણવ વાલા હરિજનથી અંતર રાખે એના ફોગટ ફેરા ઠાલા. વૈષ્ણવ કોઈ ઉપરની છાપ લગાવવાથી બનાતું નથી. પણ ઉગારામ દાદા કહેતા કે 10 હાથની આંગળી ને 10 પગની આંગળી 20 થાય ને.
અને નવ ઇન્દ્રિયોને આ જે જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયોની ઉપર 20 ને 9ની ઉપર જે વિજય મેળવે એ પરમ વૈષ્ણવ છે. એવા સદગુરુ છે, એવા સદગુરુ છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, વિધિના લેખ ઉપર મેઘ સદગુરુ સંત મારે છે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત રૂપે કહીએ છીએ કે નારદ મુનિ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા. પુત્ર ઈચ્છાવાળો એક માણસ મળ્યો કે બાપજી તમે તો મહાપુરુષ છો, ભગવાનનું સાનિધ્ય સેવનારા છો, ભગવાનના સંદેશા એ મૃત્યુલોક સુધી લાવો છો અને મૃત્યુલોકના સંદેશા તમે ભગવાન સુધી લઈ જાઓ છો. તો એક મારો સંદેશો પ્રભુને પૂછી જોહો કે બોલને ભાઈ, કે ભગવાનને કહેજો ને મારા ભાગ્યમાં દીકરો છે કે નથી. બહુ વલખા કર્યા પણ પુત્ર પ્રાપ્તિ થતી નથી. જો મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો હવે એ મહેનત મૂકીને ઈશ્વર ભજનમાં લાગુ. ખાલી ભગવાનને એમ નથી કેવું કે દીકરો આપો, મારા ભાગ્યમાં છે કે નહીં એટલું જ પૂછતા આવજો, બીજું કાંઈ નહીં. કે ભલે ભગવાનને પૂછ્યું કે આ દેશ ને આ દેશનું આ ગામ, આ ગામનો આ માણસ, આ જ્ઞાતિ, પ્રભુ એ પુત્ર ઈચ્છા માટે ઝંખે છે તો એના ભાગ્યમાં પુત્ર છે કે નથી? કે આ જન્મ તો નથી પણ હાથ જન્મ નથી. કે ભલે. નારદે આવીને સંદેશો આપ્યો, પ્રભુએ કીધું છે કે તારા ભાગ્યમાં હાથ જન્મ દીકરો નથી. કે કાંઈ વાંધો નહીં, હવે મને એક વાત મારે ભૂલી જ જવાની ને, એક વાત મારે ભૂલી જવાની. ઈશ્વર ભજનમાં લાગ્યો. ગામમાં કોઈ એવા સંત મહાપુરુષ મસ્ત ફકીર આવી ચડ્યા. ભૂખ લાગેલી, બજારમાં અવાજ કરે, સાદ કરે, सुधा लगी है कोई बाटी भेज दो. एक भेजे उसको एक, दो भेजे उसको दो, तीन भेजे उसको तीन ने चार भेजे उसको चार. बाई बहु विवेकी मेड़ी ऊपर रोटली करती थी. गरम रोटली घी में बोली, પોતાની સાડીના શેડે બાંધીને નીચે જવા દીધી કે લ્યો મહારાજ એક આપી, હવે કે दूसरी भेज दो, હવે બાપુ કે तीसरी भेज दो, હવે બાપુ કે चौथी भेज दो. 4 रोटली खाधी કે मैया रख दे, रख दे. समय जाता 4 દીકરા. एक दी नारद निकला ना भाળી गयो, तमारो संतनु दर्शन ज दोष निवारण से, तमारा दर्शन थी मारू तो काम थयुं. के केम? के आपनु दर्शन थयुं न्याथी मारू भाई खुल्युं एवुं मने लाग्युं. मारे 4 દીકરા खूं वात करजो. तने भगवाने 4 દીકરા देवाता मने एम केम कीधुं के हाथ जन्म मारा भाग्यमां नथी? हूँ क्यांय पां लांस खावानो हतो. नारद ने पीतो होयो गयो. गर्मी पकड़ी लीधी. गरमा गरम गाड़ी वैकुंठ में उपड़ी. भगवान एकला ज पोताना मूळ द्वार पर पलंग पर बैठा छे. नारद धुआ फुआ थावता हालता आवता जोया एटले भगवाने विचार्યું गाड़ी गरम छे, आ अडी जाए तो सांभळीने फरफोलो पाड़ी दे. वेलू कईक विचारी लेवू जोईए. એટલે ભગવાન પલંગ ઉપરથી નીચે ઉતરીને મીંડા આરગોટિયા ખાવા. નારદ ઓલું કહેવાનું ખીજાવાનું ભૂલી ગયા. અરે ભગવાન શું થઈ ગયું, અરે ભગવાન શું ગયું. નારદા એટલી પેટ પીડું ઉપડી ક્યાંય રહેવાતું નથી. તો ભગવાન શું કરવું? વૈદ્યને બોલાવવું, કોઈ ડોક્ટરને બોલાવવું, જલ્દી કયો કાંઈ ઔષધ લઈ આવવું.
કે નારદ આમાં એ કાંઈ કાંઈમાં આવે એવું નથી. કે પણ તો શું કરું? કે નારદ કોઈનું કલેજું મળે ને માણસનું, એ કલેજું અહીં અડાડું ને તો મટે એમ છે. કે પ્રભુ પ્રયાસ કરું છું. થાળીને સરો લઈને નીકળ્યા નારદ. કે ભગવાનને બહુ પેટ પીડી છે, પેટ પીડું ઉપડી છે, કોક કલેજું દ્યો નહીં. ભગવાનને બહુ પેટ પીડા ઉપડી છે, કોઈ કલેજું દ્યો ને. કે નારદને નહોતું. આ મસ્તરામ બજારમાં પડેલ ક્યાંય નારદા કે ભગવાનને પેટ પીડ બહુ છે ને કલેજું જોઈ છે. કે લાવો સરો મારીને કાઢીને કે લઈ જા. નારદને એમ થયું મેં ખરેખરું કામ કર્યું. દોડીને ભગવાનને દીધું કે લ્યો પ્રભુ કલેજું મળી ગયું છે, તમારી પેટ પીડાને શાંત કરો. એણે અડાડ્યો નડાડીને કે આશ નારદ હક થઈ ગયો, હવે જેનું એને દી આવો જાઓ. નારદ પાછો દી આવ્યા, પણ ઓલી દખવાની દાઈજ તો હોય જ. આવીને કે પ્રભુ તમારે ઓલા બ્રાહ્મણને 4 દીકરા દેવાતા, તો મને એમ કેમ કીધું કે એના ભાગ્યમાં 7 જન્મ દીકરા નથી? કે નથી જ. કે નથી નહીં, 4 દીકરા એન્યા રમે છે. કે મેં નથી દીધા નારદ. કે પણ તો બીજો કોઈ ઈશ્વર છે? તમે નો દીધું તો આ સંચાલન કરનારો બીજો કોઈ છે? કે જે હોય પણ મેં નથી દીધા. પછી ક્યાં વાત રહી? કે પણ તો દીધા કોણે? ભગવાન કે કલેજા કોણે દીધા? જેણે કલેજા દીધા ને એણી દીધા. સંતોએ ભક્તિને માટે કલેજા દીધા છે. ભક્તિને માટે આખા જીવનને સમર્પણ કર્યા છે. એના માટે શરીરને ઘસી નાખ્યા છે. એવા સંત, એવા મહાપુરુષ કર્મની રેખ ઉપર મેખ મારે છે. કર્મની રેખ ઉપર એવા સંત છે, એ મેખ મારે છે. માટે ગુરુ દાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી. તમારે પરિસ્થિતિ નબળી હોય ને કદાચ કોઈ દાતા સારા હોય, દયાળુ હોય, એને ખબર પડે કે આને રહેવા મકાન નથી ને તમને મકાન બાંધી દે તો એ પણ ઘણો પરમાર્થ કહેવાય. પણ સદાય મહાપુરુષ સદગુરુ જે પરમાર્થ કરે છે એ કોઈ ન કરી શકે. સદગુરુ સંત માનવમાંથી દેવ બનાવે છે, મોક્ષ અધિકારી બનાવે છે, જીવનો શિવ બનાવે છે. એ ઉપકાર નાનો લાગે છે. એ ઉપકાર નાનો લાગે છે. એવી ગતિ આપી દે કે જે 84 લાખ પ્રકારની યોનિઓ તમે જોઈ રહ્યા છો, 84 લાખ પ્રકારની યોનિઓના જીવોના દુઃખને તમે જોઈ રહ્યા છો. એ એકેય ભોણમાં તમારે ન ઘરવું પડે. ક્યારે આ ગુરુ છે બાબુ, એમાં ક્યારેય ન જવું પડે. 84 લાખ યોનિમાં ભટકવા ક્યારેય ન જવું પડે. એ અજર અમર પદ આત્મપદમાં સ્થાપિત કરી દેનાર દયાળુ સદગુરુ સંત છે. મોટો પરમાર્થ. પાછું એક બે ને નહીં, એને શરણે કોક આવવો જોઈએ. પ્રેમ ધરીને આવે ચરણમાં, એના ઉપર હાથ ધરે. સદગુરુના શરણ ગૃહા, એના કાજ એમ સરે. જે શરણે આવે એને ઉગારે છે, એને અજર અમર પદ આપે છે. ભગવાન રામચંદ્રજી વાનરનું સૈન્ય લઈ અને લંકાના સમુદ્રના કિનારે ઉતરી ગયા છે.
વિભીષણે રાવણને સમજાવ્યું કે ભાઈ હજી સમજી જાઓ, કુળનો નાશ થાય. માતા ભગવતી સીતાજીને પાસા આપી દે, નકર હવે તારું અંત આવ્યો છે. આ મારો નાથા સમુદ્રને કિનારે સૈન્ય લઈને આવી ગયો છે, હવે કાંઈક સમજ તો સારું. પણ હવે જેને અજ્ઞાને ઘેરો ઘાયલો હોય એને જ્ઞાન સમજાય ક્યાંથી? રાવણ માનવાની વાત તો એક બાજુ, પણ વિભીષણને લાત મારીને કાઢી મૂક્યા. કોઈ જા એવી સલાહ મને ક્યાં દેવા આવ્યો? વિભીષણ ત્યાંથી સીધા જ ભગવાન રામચંદ્રજીની સાવણી તરફ પ્રયાણ કર્યું. ભગવાન રામચંદ્રજીના મંત્રી સુગ્રીવ વિભીષણને આવતા જોઈને રામચંદ્રજીના કાનમાં કે પ્રભુ સાવધાન રહેજો, લાગે ભગત જેવો પણ રાક્ષસના ભરોસા ન હોય. લાગે છે ભગત જેવો પણ આનો ભરોસો ન કરાય. કે ચિંતા ન કરો સુગ્રીવ, હું બધાના મનના ભાવને જાણું છું. કેટલાય શિષ્યો ડાયા હોય ને, ગુરુને એમ કે સાવધાન રહેજો. 3 ભુવનમાં મારે તડાકા, ગુરુને જ્ઞાન બતાવે એક વાત ગુરુ કરે ને આવડો. આ 2-3 આડી અડાવે, આ મૂર્ખને બોધ ન લાગે, એને સદગુરુ સંત બીજું તો હું સમજાવે. નજીક આવ્યા વિભીષણ. જેવો સાવણીની અંદર પ્રવેશ કર્યો અને એનો ભાવ જોઈને રામચંદ્રજીના હૃદયમાં ઉલટ આવી અને ભાવથી બોલાવતા કીધું કે આવો આવો લંકેશ. અંદર આવતાની સાથે જ રાજ્ય તિલક કર્યું. હજી તો રાવણની સામે યુદ્ધ બાકી હતું, એની પહેલા જ એણે રાજ તિલક વિભીષણને કરી દીધું. એટલે સુગ્રીવથી પાછું ન રહેવાનું કે ભગવાન આ તમે ખોટું કર્યું. કે કેમ? કે કદાચ હાલો રાવણ સમજી જાહે ને સીતાજી પાછા આપી દે તો લંકાનો રાજા રાવણ જ રહે ને. તમે અગાઉ રાજ તિલક કરી દીધું. કે સુગ્રીવ મૂંઝામાં, કદાચ રાવણ સમજી જાય, સીતાજીને પાછા આપી દે, ભલે રાવણ લંકાનું રાજ કરે, હું 14 વર્ષથી વનમાં રહું છું એટલે મને વનમાં રહેવાની ટેવ પડી ગઈ, હું અયોધ્યા આપી દઈશ. હું અયોધ્યા આપી દઈશ. કહેવાનો હેતુ એ છે કેવી વિભૂતિ, એવા સંત, એવા મહાપુરુષના ચરણે જાય અને મહાપુરુષ રાજ તિલક એટલે આત્મરાજ્યનું તિલક કરે છે, આત્મપદનો અધિકારી બનાવે છે. સંત સેવાએ સુકરિત વાદે, સફળ થાય કાજ જોને, પ્રીતમના સ્વામીને કોઈ ભજે તો આવે આ ઈંડું, રાજ્યોને આત્મરાજ્ય એને પ્રાપ્ત થાય છે. જે ચરણે આવે એને રાજ તિલક કરે છે, આત્મપદનો અધિકારી બનાવે. આ કેમ લાગે છે? અટાણે પટાવાળાની નોકરી લેવી તો કંઈક ભણતર માગે કે નહીં ભાઈ? થોડું ઘણું ભણતર હોય તો હાઈસ્કૂલમાં પટાવાળાની નોકરી મળે, કારણ કે કાગળિયા લેવાન દેવાન, બેંકે જવું ને ફલાણું કરવું ને ઢીકડું કરવું. એક પટાવાળાની નોકરી હોય તો કમસે કમ 10 ધોરણ તો ભણેલો હોવો જોઈએ. અને આપણે અભણ ગબાવને પરમપદના અધિકારી બનાવ્યા ભલામણા. એક એકડોય લખતા ન આવડે, કાળા અક્ષર કુવાડે માર્યા, એને સદગુરુએ પરમપદની ડિગ્રી આપી દીધી. લે ડેફા ભાંગવા વાળાને. આ કેમ લાગે છે? આ ઉપકાર કેમ લાગે છે? કેવડો લાગે છે? જે ઉપકારની કોઈ સીમા જ નહીં. પરમાર્થ ઉપકારી, મોટો પરમાર્થ કરનાર, મોટો માનવ સમાજ ઉપર ઉપકાર કરનાર સદગુરુ સંત છે. 33 કરોડ દેવની કસેરી કોણે સર્જન કરી ભાઈ? 33 કરોડ દેવ બનાવ્યા કોણે? સદગુરુ સંતે બનાવ્યા.
સદગુરુ એ માનવ જાતિના ઘડવૈયા છે, શિલ્પકાર છે. માનવ જાતિનો ઘાટ ઘડી અને માનવમાંથી દેવ બનાવે છે. એ ઘાટ ઘડનાર સદગુરુ સંત છે. જ્ઞાન વૈરાગથી દેહ ગળ્યો જોગપણાની છે જુગતી. ભક્તિના આભૂષણ ઓઢા આમાં કોક સેવક હોય છે મુક્તિ. જ્ઞાન વૈરાગ્યથી દેહ ઘડે છે. સદગુરુ જુગતી બતાવે છે કે આ જુગતીમાં બરાબર રહેતો તું માનવનો દેવ બની જા. પણ ભક્તિ રૂપી આભૂષણ બધા એ ઓઢ્યા છે, પણ જુગતીમાં ધ્યાન નથી દેતો એની મુક્તિ નથી, ને જુગતીમાં ધ્યાન દે એની મુક્તિ છે, એની છે. બાકી આભૂષણ તો બધા એ ઓઢ્યા, પણ કોક કોક સેવક હોય આમાંથી મુક્તિ. સદગુરુ કાગળ લખે આના વાસનહારા વિરલા, કોઈ જવરલા એમ સદગુરુ કાગળ લખે. પરમારથ ઉપકારી આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, અનેક પતિતને ઉગારી. જે આનંદ રૂપ છે, જેને સદગુરુની દયાથી આનંદનું ઘર પ્રાપ્ત થયું છે. આનંદ કોઈ પદાર્થનો ગુણ નથી, આનંદ બ્રહ્મનો ગુણ છે. બ્રહ્મ સ્વરૂપના ધ્યાનથી જ સાસો આનંદ પ્રાપ્ત થાય છે. બાકી ભૌતિક સુખ ભોગવતા ઘડી બે ઘડી આનંદ આવે, પાછો એ આનંદ ક્યારેક શોકમાં પણ ફેરવાઈ જાય છે. પણ આ તો આનંદ નહીં, નિજાનંદ છે. આનંદ નહીં, જે આનંદમાં કોઈ દિવસ ભંગ ન પડે એવો નિજાનંદ છે. એ નિજાનંદ કો અનુભવ નામ રૂપ કો નાશ, બ્રહ્મ મગન હો બોલિયાણ સતા રવિદાસ. જે કોઈ આત્માને ઓળખે એને છે નિર્વાણ. માટે આનંદ રૂપ આઠે પોર જેના મન મસ્ત થઈને રેવે. જાગ્યો છે જેને તુરિયાનો તાર, નામ ને રૂપ એણે મિથ્યા કરીને જાણ્યા. જેને થયો છે ભજનનો આહાર. આવા શીલવંત કોઈ સાધુ હોય, મહાપુરુષ સંત હોય તો એકવાર નહીં ગંગા સતી કે પાનબાઈ વારે વારે નમીએ. જેના બદલે નહીં વર્તમાન, જેનું કોઈ દી વર્તમાન બદલતું નથી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, ચિત્તવૃત્તિ જેની સદાય નિર્મળ છે. જેને મહારાજ થયા છે મહેરબાન, તેના ઉપર સદગુરુ પરમાત્માની કૃપા થઈ છે. એ અખંડ આત્માનંદમાં જ વિહાર કરે છે. માટે આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, જેનું સ્વરૂપ દયાનિધિ છે. સંતના હૃદયમાં કાયમને માટે દયાનો જારો ઝર્યા કરે છે. દયાનો જારો જ ઝર્યા કરે છે. જીવોને ઉગારવાને માટે કાયમ એનાથી બને એટલો પુરુષાર્થ સંતો કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. ગમે એને તારવો છે, જેનો તારવાનો સ્વભાવ છે. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં, જેને તારા ઉપર છે કાયમને માટે ભાવ. તારવાનો જેને કાયમ ભાવ છે. બુડતાને પણ તાર્યા હોય તો સદગુરુએ તાર્યા છે. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાવ્યો. બુડતી બેડી મારા ગુરુએ તારીને જમને હાથે પકડાઈ ગયો તો ન્યાથી છોડાવ્યો. લે હવે સૂતો જગાડ્યો. હું માણા હુતા જ રહેતા. સદગુરુ ન મળે ને, આવી એક જિંદગી નહીં, હજારો જિંદગી ઊંઘમાં વહી જાય. બાપુ એક નહીં, આંખ નથી વીંચીને આપણે ઉગાડી આંખે આટા મારી છીએ, સદાય ઊંઘમાં છે. સદાય
ઊંઘમાં છે. કબૂધી રૂપી મોહરૂપી નિંદ્રા ઘેરાય છે ત્યારે જીવને પોતાનું ભાન નથી રહેતું. હું કોનો દીકરો, મારે શું કરવું, મારું કુળ કોણ, મારું કુટુંબ કોણ, એ બધું ભૂલી જાય છે ને અનર્થ કરે છે. આ ઊંઘ છે. તમે ઊંઘમાં કેની ગીરે ક્યાં ઓછી કે કેવી રીતે હુતાશો એ કાંઈ ખબર હોય? એમ જ્યારે કબૂધી રૂપી નિંદ્રા ઘેરાય ત્યારે માણસ ભાન ભૂલે છે. હું શું કરી રહ્યો છું એવું એને જ્ઞાન રહેતું નથી. એમાં એનો દોષ નથી, નિંદ્રા ઘેરાણી છે. આ મહાનિંદ્રામાંથી જગાડનાર અને પરમપદ આત્મપદની ભાન કરાવનાર જો જગતમાં કોઈ હોય તો સદગુરુ છે. સુતાને જગાડ્યા હોય તો સદગુરુએ જગાડ્યા છે. કોઈનો પુરાવો લેવા ન જાવ તો કાંઈ નહીં, આપણે આપણો વિચાર કરીએ કે તમે અટાણે આ સત્સંગ સભામાં બેઠા છો, તમને જગાડનાર કોઈ ગુરુ મળ્યા છે તો ને, નકર તમે મેળામાં આટા ન મારતા હો ભાઈ, મારતા હોય. ઘણા કે સત્સંગનો લાભ મળે તો બહુ સારું, ફલાણું ઢીકડું, અટાણે લ્યો રજાના દિવસો છે. આ 2-3 આપણા કાયમના પ્રોગ્રામ વર્ષોથી નક્કી થયેલા છે, પણ તો અટાણમાણા ફરવા વયા જાહે. પછી કદાચ સત્સંગ લઈને પછી ફરવા જાય તો વાંધો શું પડતો હોય છે. એટલે વાતું થાય છે. બાકી જેને પ્રીતિ છે ને, જાગ્યા છે ને, એને સત્સંગને સંત વાલા લાગે છે. એને સત્સંગને સંત વાલા લાગે છે. એ એમ સમજે છે કે આ પળ આપણી સોનેરી છે, રજળપાટ કરવાના ઘણા સમય છે, પણ એવો યોગ હોય તો પેલો લાભ એ લઈ લેવો જોઈએ. એ લઈ લેવો જોઈએ. લગ્નની વાતો કંઈક જુદી છે, સમજણની વાતો કંઈક જુદી છે. એટલે જો જાગ્યા હોય તો આ ભાવ જાગે છે. નથી જાગ્યો એટલે ભાવ જાગતો નથી. માટે જગાડનાર સદગુરુ છે. શું તો જગાડ્યો? દેશ દેખાડ્યો. કયો દેશ? કે બ્રહ્મનો. બીજા દેશ તો આપણે આપણી મેળે જોઈ શકીએ છીએ ને. ટિકિટો લઈને વિઝા લઈ એટલે દેશ વિદેશ ફરી આવાય ને જોઈ આવાય, એ તો કદાચ આપણે કરી શકીએ. પણ બ્રહ્મદેશ તો દેખાડનાર જગતમાં કોઈ હોય તો ગુરુ છે. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો કયો? કે બ્રહ્મનો. બુડતી બેડી મારા ગુરુજીએ તારી, જે મારી બુડતી બેડી હતી, બુડવાની હાવ તૈયારી હતી, એ ગુરુજીએ તારી અને જમના હાથેથી છોડાવ્યો. જ્યાં સુધી આપણી વૃત્તિ વિષયોના સંસર્ગમાં છે ત્યાં સુધી સમજી લેવું કે આપણો કેસ જમનો છે, જમ પકડ છે. વિષય વાસના વાળી વૃત્તિ છે ત્યાં સુધી આપણે જમને હાથ પડેલા જ છીએ. વિષયાકાર વૃત્તિ બ્રહ્માકાર થઈ એટલે તમે જમના હાથમાંથી છૂટી ગયા. તમે યમના હાથમાંથી છૂટી ગયા. કોણે છોડાવ્યા? આ લક્ષ્ય કોણે બતાવ્યું? આ ધ્યાન કોણે બતાવ્યું? કે સદગુરુએ બતાવ્યું. જમના હાથેથી છોડાયું. માટે આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, જેણે પતિત અનેકને ઉગારી. પતિત એટલે ભ્રષ્ટ થયેલી વૃત્તિ. ભ્રષ્ટ થયેલી જેની વૃત્તિ હોય એ પતનના માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યો છે. જ્ઞાતિએ કરીને ઊંચ નીચી તો આપણા મનનું કારણ છે. અધમ
અધમ કર્મ કરનાર અધમ છે, સત્કર્મ કરનાર ઉત્તમ છે. એટલે જેની વૃત્તિ વિષયમાં ભ્રષ્ટ થઈ છે એ અધમ છે, પતિત છે. એવાને પણ ગુરુએ ઉગાર્યા છે, એવાને પણ ગુરુએ ઉગાર્યા છે. પતિત અનેકને ઉગારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, ઓ મહિમા મેં કિસ બિદ બરનું ચક ચલે નહીં હમારી. ગુરુ મહિમા સરસ્વતી સિરંજકાળ ગાયા કરે તોય ગવાયરી એમ નથી. ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાય ક્યાં સરસ્વતી, થાય ક્યાં વેદ, શિવ સનકાદિક મુનિઓ પણ ન લઈ શકે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતા પણ જેના ગુણ અધકેરા, સિરંજકાળ સરસ્વતી ગાયા કરે છતાં સંપૂર્ણ રીતે એના ગુણ ગવાતા નથી. પણ એટલું ખરું ભાઈ કે આપણે જેટલો ગુરુ ગુણ બાંધીએ અને સમજીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. પૂર્ણ ન સમજી શકીએ તો કાંઈ નહીં, પણ જેટલો સમજશું, ગુરુ ગુણ જેટલો બાંધશું એટલો આપને આપણા જીવનની અંદર લાભ થશે. બાંધીએ તો થાય. ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખારી, શેષનાગ સહસ્ત્ર મુકે ગાય તો બી આ મહિમા ગવાઈ રહેતો નથી. માટે શેષ સહસ્ત્ર મુખ હારી, ઓ મહિમા મેં કિસ બિદ બરનું, એ મહિમાને હું કેવી રીતે વર્ણવી શકું. ચક ચલે નહીં હમારી. પણ ભક્તજનોએ જેને ગુણ બંધાણો અને જેને ગુણ ગાયા છે એમાં થોડુંક આપણે ધ્યાન દઈએ એટલે કાંઈક આપને ગુરુ ગુણ સમજાય, ગુરુ ગુણ બંધાય, અને બંધાય એટલો આપણા જીવનમાં લાભ થાય. દરેક સંતોએ ગુરુના ગુણ ભાવથી ગાયા છે, શ્રદ્ધાથી ગાયા છે, અને જે ગાયા તે 16 વાલને એક રતિ સત્ય છે. આ કોઈ કવિત્વ નથી, સારું લગાડવાને માટે ગાયા નથી, સમજી બૂજીને ગાયા છે, અનુભવીને ગાયા છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસમણીને તોલ, અમારા અવગુણ રે મારા ગુરુના ગુણ છે ઘણા. ગુરુ તો કે મારા દીવો. ગુરુ જ્ઞાન દીપક છે. જ્ઞાન દીપક સદગુરુ ન મળે, જેમ ઘરમાં દીવો કર્યા વિના અંધારું રહે છે, એમ મનુષ્ય જીવનની અંદર સદગુરુ મળ્યા વગર અંધારું રહે છે. ગુરુ જ્ઞાન દીપક છે. આ દીવો તો એક ઘરને અંજવાળે ને, એક દીવો હોય એક ઘરને અંજવાળે. ગુરુ દીવો એવો છે કે કરોડો ઘરને અજવાળે. એક જ દીવો કરોડો ઘરને અજવાળે. આ ગુરુ એવો દીવો છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, જાગતા જીવતા બોલતા ચાલતા પ્રગટ આશીર્વાદ આપતા, પ્રગટ પ્રસાદ ગ્રહણ કરતા, પ્રગટ અમી નજીરથી નિહાળતા એવા કોઈ દેવ હોય તો સદગુરુ દેવ છે. એવા કોઈ દેવ હોય તો સદગુરુ દેવ છે. બોલતો ચાલતો દેવ, બોલતો ચાલતો દેવ. મનની મૂંઝવણના પ્રશ્નનો ઉકેલ કરી દેનારો દેવ,
આધ્યાત્મિક માર્ગે ગતિ કરાવનારો દેવ, આધ્યાત્મિક માર્ગમાં સફળતા થાય એવી કૃપા કરનારો દેવ, પાથ્યે પાથ્યે બેનો તેલ નાખે એવી રીતે સત્ય જ્ઞાનની સમજણ આપનારો દેવ હોય તો સદગુરુ છે. એક એક વાતને સમજાવી, સોખવટ ભરી સમજણથી સમજાવી. ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. કેટલાય સમયથી શાસ્ત્રોની અંદર પણ પારસના દ્રષ્ટાંતો છે, પણ અટાણ સુધીમાં કોઈએ પારસ ભાળ્યો એવું કીધું ખરા? શાસ્ત્રોમાં દાખલા છે પારસના, પણ અટાણ સુધીમાં એટલું વિજ્ઞાન આગળ વધે છે. હવે તો આ સાયન્સ આકાશે આંબી ગયું ન કહેવાય. આ ચંદ્રમાનું ઉતરાણ કરે, આકાશે સાયન્સ આંબ્યું કહેવાય ને, બરાબર ને? તો પારસનો ગોટ લેવાય, જે જમીનમાં પાકતો હોય ને. હાલો ને, આ રસ ગોઈતો પારસ ગોતવા હું વાંધો ભાઈ? આ રસ ગોતી લીધો પૃથ્વીમાંથી તો પછી પારસ ગોતવા વાંધો. પણ અટાણ સુધીમાં ક્યાંય કે હવે સંશોધન થઈ ગયું ને પારસ જડી ગયું ને તમારે જો આવવું હોય તો આવો ને પ્રદર્શનમાં મૂક્યો છે ને જે લોઢું અડાડે ને હોનું થઈ જાય છે, લોઢું અડાડે ને હોનું. ક્યાંય ભાળ્યું તમે? તો આ પારસના દ્રષ્ટાંત શાસ્ત્રોમાં ઋષિ મુનિઓ આપે, સંતો આપે, ભક્તો આપે, તે ગપમ ગપ. પારસની ઉપમા સદગુરુ સંતને છે. પારસની ઉપમા સદગુરુ સંતને છે. કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લગ્યા ગુરુ. પારસ કા ગુરુ ગમથી એક નામ પકડી લે, જીતી બાજી છે એને હારો ક્યાં. કાસા પિત્તળ હોના બની ગયા. મલિન મૃત્યુવાળા સંત કોટીમાં આવ્યા. પારસ કે નહીં? પારસ કે નહીં? પારસ મણીને તોલ. અમારા તો અવગુણ રે, ગુરુજીના ગુણ છે ઘણા. ગુરુ મારા ત્રાપો, ગુરુ મારા તુંબડા, ઈ તુંબડીએ ઉતરી જવાય ભવપાર. ગુરુ મારા ભવસાગર તરવાનો ત્રાપો છે. લાકડાનો ત્રાપો બનાવે એમાં કેટલા માણસો બેહી હગે? હાલો ને મોટું સ્ટીમર લ્યો, હાલો ને ભાઈ, ત્રાપાને એક બાજુ રાખો ને. બહુ મોટું સ્ટીમર હોય તો એમાં કેટલાક માણસો મુસાફરી કરી શકે? 1000, 2000, 5000, હાલો 10000, હાલો ને 50000. પણ ગુરુ તો એવી સ્ટીમર, એવો ત્રાપો છે કે બેહવા વાળા ઘટે, ત્રાપો ન ઘટે. પ્રહલાદને તો 15 કરોડ ને બેહારવાતા, પણ 10 કરોડે ટિકિટ રદ કરી. એને 15 ને બેહારવાતા કે નહોત બેહારવા? હરિશ્ચંદ્રને 21 કરોડ ને બેહારવાતા, 7 બેહી ગયા અને 14 ટિકિટ રદ કરી. ધર્મરાજાને 9 તેરીને 27 કરોડ ને બેહારવાતા, 9 બેઠા અને 18 રદ કરી. બલિરાજાને 12 તેરીને 36 કરોડ ને બેહારવાતા, 12 બેહી ગયા અને 24 ટિકિટ રદ કરી. એમને માયલું આવે, આપણે રદ ન થઈ જાય એનું ધ્યાન રાખશું. આપણે રદ ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું, નકર આમાં રદ થતા વાર લાગતી નથી. ત્રાપો જેવડો છે. બેહવા વાળા ઘટે, ત્રાપો ન ઘટે, કારણ કે આ ત્રાપો અખિલ વિશ્વને ધારણ કરીને રહ્યો છે. સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર. અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે જે વસે પરાને.
પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. ત્રાપો કેવડો કહેવાય, ત્રાપાની શક્તિ કેવડી કહેવાય, ધારણ શક્તિ એની કેવડી કહેવાય. અનંત બ્રહ્માંડોને જેણે ધારણ કર્યા એ ત્રાપો છે. ગુરુ શક્તિ છે, ખાલી વ્યક્તિ નથી, શક્તિ છે. ગુરુ તત્વ છે. તો ભાઈ, ગુરુ મારા ત્રાપો, ગુરુ મારા તુંબડા, એ તુંબડીએ ઉતરીએ ભવપાર. તુંબડાથી જેમ પાણીમાં તરાય એમ સદગુરુ તરવાના તુંબડા છે. તુંબડાનો અર્થ કરો એટલે તું બડા, તારાથી બડું કોઈ નહીં, તારાથી બડું કોઈ નહીં. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર. ગંગા ગોમતી કાશી કેદાર જે કહું એ ગુરુ. પણ આ ગુરુ તત્વને ઓળખવાને માટે જારીડા મેલાવો, ગુરુગમ જ્ઞાનના એ જારીડે ઝરણા માયલો પ્રકાશ. ગુરુગમ જ્ઞાનનું જારીડું મૂકી દે તો કાંઈક અજવાળું થાય ને તો કાંઈક સમજાય એવું છે. દરેક સંતોએ અધિક જેવી સમજણ એ પ્રમાણે ગુરુના ગુણ ગાયા છે ને ગાયા છે એ સત્ય છે, સત્ય છે. માટે ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી, ઓ મહિમા મેં કિસ બિદબરનું ચક ચલે નહીં હમારી. મારી મતિ જ્યાં અટકી જાય છે, મારી મતિ એમાં વધારે કામ કરી શકતી નથી, જાણી વિચારી શકતી નથી. મારી અલ્પમતિ સમ્રાટ ગુરુના ગુણ કેટલાક ગાઈ શકે? ચક ચલે નહીં અમારી, સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. જે માયા બહુ પ્રસંડ દિશે, 10 અવતાર ધરોરી, ઓ માયા ગુરુ મૂર્તિની આગે જુગો જુગથી આજ્ઞાકારી. જે માયા બહુ પ્રસન્ન દેખાય છે, જે માયાના આવરણમાં કેટલાય જીવો ઘેરાણા છે. મનુષ્ય એમાં ઘેરાણા છે અને 84ના જીવ પણ એમાં ઘેરાણા છે. માયાની જાળ કહેવાય છે. આ માયા જાળમાંથી તો સદગુરુની કૃપા વગર કોઈ બારું નીકળી શકે નહીં. જે માયા બહુ પ્રસંડ દિશે, તપસીઓની તપસ્યાઓમાં ભંગ પાડ્યો એવી આ માયા છે. સૌભરી ઋષિની કથા ભાગવતની અંદર આવે છે. યમુનાજીના પાણીમાં ડૂબીને તપ કરતા હતા. માછલીનો ભોગ જોયો અને આને ગ્રસ્તાશ્રમ કરવાની ઈચ્છા થઈ. અયોધ્યાના રાજા માનધાતાની પસા કન્યાઓને પોતાના તપોબળની સત્તાથી પૈણ્યા અને મોટો જંજાળ થયો. દીકરાના દીકરાને રાડ પડી ગઈ મહારાજની ઘર. ધિકાર છે મારી સમજણને, મારા તપસ્યા મેં આમાં વાપરી. તપસીઓની તપસ્યામાં પણ ભંગ પડાવે એવી માયા છે. ભલભલાને ભૂલા પાડી દે એવી માયા છે. બહુ પ્રસંડ દિશે, 10 અવતાર ધરોરી. જે માયાના આવરણમાંથી મુક્ત કરવાને માટે પરમાત્માએ 10 અવતારો લીધા છે, 26 અવતારો લીધા છે.
બીજી રીતે કહી તો એ માયા આપણી ઇન્દ્રિયો રૂપી નવ દરવાજાને 10માં મનમાં એનો પસારો છે. જે મર્મ ભાષામાં ગાયું સાહેબે કે સોહમ ફાટી નવખંડ ભયા રસ્તા દિયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ ને અંસા છૂટ્યા કોણ ઘર જાય કે નવ સોહમ કી ઉપરે 10માં સોહમ સાર. કહે કબીર ધર્મદાસ ને કરો તો એના કરજો ની ભાઈ વિચાર. આ એકમાંથી 9 રૂપે પ્રાગટ્ય લીધું, એમાં ભૂલવણીની ભાત ઊભી થઈ છે, માયાનું આવરણ ઊભું થયું છે. એ માયાથી બસવાને માટે ઘર મૂકવાનું નથી, મનને નામમાં મૂકવાનું છે, કામ પતી જાય. જે માયા બહુ પ્રસંડ દિશે 10 અવતાર ધરોરી, 100 માયા ગુરુ મૂર્તિની આગળ. આ માયા ગુરુ મૂર્તિ આગળ જુગો જુગથી આજ્ઞાકારી છે. સદગુરુ એની આણ દઈ દે છે. જે ગુરુનો બને એને ગુરુ આણ દઈ દે છે. એની કૃપાથી માયાના બંધનમાંથી મુક્તિ મળે છે. નકર કામને જીતવા નારદે તપ તો કર્યું હતું, પણ તોય પાછા વિશ્વમોહિની કન્યાને પરણવાને માટે મોહ્યા. ભગવાન વિષ્ણુએ કીધું, કેમ નારદજી તમે કહેતા હતા ને કામને જીતો, મારા બાપ તમારી દયા વિના બધું નકામું. ઓહો, પણ હવે ગમે એવો તોય તમારો દાસ સૌ તઈ ભગવાન વિષ્ણુએ માથે હાથ મૂકીને કીધું, જા હવે 3 લોકમાં આટા મારે, તને ક્યાંય આડી ન આવે, જા. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને, શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય જો ને. ઓ માયા ગુરુ મૂર્તિ આગળ જુગો જુગથી આજ્ઞાકારી. ચકમક લોહા રહે એક સંગ હોવે નહીં ઉજિયારી, નહીં સંજોગ ગુરુ દયા વિના મટે નહીં અંધિયારી. ચકમક ને લોઢું પાહે પીડ્યા હોય પણ કોક ઠોકર મારવા વાળો મળે તો એમાંથી અગ્નિ પ્રગટે ને. એમાં આપણામાં ચકમક અને લોઢું બે પડ્યા છે, પણ ઠોકર મારનાર કોઈ ગુરુ મળે તો કામ પતે એમ છે, તો સત્ય જ્ઞાનનો પ્રકાશ થાય એમ છે. ચકમક આપણા પ્રાણની અંદર સત્ય નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે. આને ચકમક સમજવું, આને ચકમક સમજવું. એની સાથે મનરૂપી લોઢાના ટુકડાને કેમ ઘસવો, કે કેવી રીતે ઘસવાથી એમાં જ્ઞાનનો પ્રકાશ થાય, આ સમજણ આપનાર તો ગુરુ છે ને. ગુરુ છે ને. માટે શ્વાસ ને ઉશ્વાસ કડું કાકરી વૃત્તિ કળી ઠેરાય. ગુરુ શબ્દે જો કોઈ શ્વાસે શ્વાસે ઠોકર મારે તો એમાંથી અનુભવનો ઝરેરો થાય, અનુભવનો ઉદય થાય. એસી ગુરુ મૂર્તિ નહીં સંજોગ ગુરુ દયા વિના. ગુરુ દયા વગર આ સંજોગ થતો નથી, યોગ થતો નથી. ગુરુ મળે તો યોગ થાય, નકર ભોગ થાય. ભોગમાં તો ભોગવટા ભોગવવા પડે. ગુરુ મળ્યા વિના ભોગી, અને ગુરુ મળે તો યોગી. ગુરુ મળે તો યોગી, નકર ભોગી. જગતમાં પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી ભોગીની મહાનતા છે કે યોગીની? ભાઈ, ગમે એવા ભોગવટા ભોગવીને વૈયા ગયા એની બહુ મહાનતા નથી. સાજેલ ઝૂંપડીમાં રહીને યોગ કમાણા એની મહાનતા છે. ઉગારામ યોગી છે, યોગી છે. નાની પરણકુટીમાં ભજન કરી ગયા તો મહિમા એનો છે ને.
ધન સંપત્તિના સુખ ભોગવનારા તો કેટલાય આ દુનિયામાંથી હાલ્યા ગયા, કોઈનું નામ નિશાન નથી, પણ યોગીઓના નામ નિશાન છે. ભોગીની મહાનતા નથી, યોગીની મહાનતા છે. યોગમાં સફળ કરાવીને યોગી બનાવનાર સદગુરુ છે. એટલે ભોગીને યોગી બનાવે આ ઉપકાર નાનો લાગે છે? હે ભાઈ, આ ઉપકાર નાનો લાગે છે. નહીં સંજોગ ગુરુ દયા વિના, મટે નહીં અંધિયારી, સંતો એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. સન્મુખ લડે ઈ સંત કહાવે. જે અવિદ્યા માયાની સામે સન્મુખ લડે છે એના હરાવ્યા હારતા નથી, એ સંત છે. સન્મુખ લડે ઈ સંત કહાવે. અગમ પંથ પગધારી, એ આત્મપદમાં એ ભૂમિકાની અંદર ઈ પગલું મૂકી શકે છે. નકર અવિદ્યા માયાના અવસરો આ સરહદ વટવા જ નથી દેતા. આડા વિષય ભોગવટાના હથિયારો લઈને ઊભા છે, ઓલી ભૂમિકા તરફ જવા જ ન દે, જવા જ ન દે. પણ અડગમત્તાવાળા મહાપુરુષો સંતો જે સન્મુખ લડીને અગમ ભૂમિ ઉપર પગ મૂકી દે છે, આત્મપદમાં સ્થિર થાય છે, એ અડગમત્તાવાળા સુરવીર છે. સન્મુખ લડે ઈ સંત કહાવે. અગમ પંથ પગધારી, કાયર ભયે સો બસે નાહી, અને કાળ નહીં મૂકે વિચારી. કાયર થાહે, આપણે ભક્તિ અને ભજન કરવાના કાયર થાવું કે હવે આપણાથી કાંઈ નહીં થાય, એટલે બાપડાને બિચારા જાણીને કાળ મૂકી દે, મૂકી દે કે ના ના. કાળથી ડરવાનું નથી, પણ જેણે જીવનકાળ ઈશ્વર ભજનમાં વિતાવ્યો છે એને માટે તો કાળ કલ્યાણકારી થઈ ગયો. કાળ નામનો કોઈ વ્યક્તિ નથી, સમયકાળ. કાળ નામનો કોઈ વ્યક્તિ નથી, સમયકાળ. તમારા જીવનનો સમયકાળ તમે ઈશ્વર ભજનમાં વિતાવ્યો એટલે કાળ તમારા માટે કલ્યાણકારી થઈ ગયો. ઈશ્વર ભજન વિનાનો જે કાળ વિતાવ્યો એ વિકરાળ થયો, એ કાળ તમારા માટે વિકરાળ થયો. કાળ નામનો કોઈ એવી વ્યક્તિ કે માણસ નથી ભાઈ, સમયકાળ છે. શું છે? સમયકાળ છે. માટે જો કાયર થાયશું તો કાયર ભરે સો બસે નાહી, અને કાળ નહીં મૂકે વિચારી. સંતો એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. જીતી બાજી તુમ ક્યાં હારો, આ છે તારો અવસર ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ હમારી. મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર હરિગુરુ સંતનું મળવું થયું. દયાળુ સદગુરુએ દયા કરીને નામનું ધ્યાન આપ્યું. એ બાજી આપણી બાપા જીતમાં કહેવાય, એ બાજી આપણી જીતમાં કહેવાય. આ જીતી બાજી અને હારવાની નથી. આ સારામાં સારો અવસર કહેવાય. મનુષ્ય અવતારમાં જેને સદગુરુ મળ્યા ને એને હોનાનો હુરજ ઉગ્યો કહેવાય.
લાભુ દાદાએ કંઈક એવું ગાયું છે, સખી સોનાનો સૂરજ આજે ઉગ્યો, સદગુરુ મળ્યા ઉગારામ, ભાંગી રે મારી ભ્રમણા. સોનાનો સૂરજ જેને ઉગારામ જેવા ગુરુ મળ્યા કે મને, મારે તો હોનાનો ઉગી ગયો. મારે તો સોનાનો સૂરજ ઉગી ગયો. જેને સદગુરુ મળ્યા એને સોનાનો સૂરજ ઉગ્યો છે. આ સૂરજ તો જે ઉગે એ જ ઉગે છે, એમાં કોઈ દી ફેરફાર થયો? આપણા દીકરાના લગ્ન હોય તે દી વધારે હોના જેવો દેખાય એવું ખરું? તે બાયું ગાય છે ને હોનાનો ઉગ્યો. લગ્નમાં ગાતી હોય બાયું, હોનાનો ઉગ્યો. હવે એમાં તો કયો ઉગ્યો એ લગ્ન પતે પછી ખબર પડે. કેવું કાવે છે, ડખો કરે કેમ કરે એ તો પછી બધી ખબર પડે. સદગુરુ મળ્યા એના ભજનમાં જે તમારા જિંદગીની પળ ગઈ એ સોનેરી પળ ગઈ. એ સોનેરી પળ ગઈ. તમે સોનું કમાણા, રત્ન કમાણા, સોનેરી પળ ગઈ. જીતી બાજી હવે ક્યાં હારો, આ તારો અવસર છે બહુ ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, અંતરદ્રષ્ટિ કરીને ઘટ ભીતર જોવો. સાહેબ કે મેં આ સત્યનો રાહ બતાવ્યો છે, સતધર્મનો રસ્તો દેખાડ્યો છે. આ રસ્તા ઉપર હાલ્યા જાઓ. દરેક સંતોના પુનિત પગલા આ રસ્તા ઉપર ચિહ્નો દેખાય છે. આ આદિ અનાદિના સતધર્મનો રસ્તો છે. નામ સ્મરણ કરવું, પ્રભુ ભજન કરવું એ આદિ અનાદિનો સતધર્મનો રસ્તો છે. એ કાંઈક ભાઈ ધર્મને રાહે હાલો, પણ કેમ હાલું? ધર્મના રાહે પૈગે હલાતું નથી. આ પાવ વિનાનો પંથ કહી જાય. વિના જીવાય રણુકારા, અગમ દેશ અનલ કા માર્ગ. વિના પાઉં ચલ જાવે, સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પૈગે હાલીને આ પંથ કપાતો નથી. આ પંથ સુરતાના ધ્યાનથી કપાય છે. આ સદધર્મનો રસ્તો છે. સુરતાના ધ્યાનથી આ રસ્તો કપાય છે. દરેક સંતોએ સુરતાના ધ્યાનથી આ પંથ કાપ્યો છે. અને પરમપદ ના મુકામ સુધી મહાપુરુષો સુરતાના ધ્યાનથી વાલા પૂગી ગયા છે. માટે આ કોઈ મન પવનની સુરતી વર્તી અને ઘેરી ગગન ઘેરે લાવો. સંતો તો અમરપદ પાવો. આ સત્યનો રાહ દેખાડ્યો છે. માટે જરાક ધ્યાન દઈ કાળજી રાખીને આ માર્ગ ઉપર થાય એટલી ગતિ કરીએ. ભલે હું કહું છું થોડો પંથ કપાય પણ હાસો તો ખરો. આ મુકામે આ ગામ આવે છે, એમાં તમે ભલેની 2 કિલોમીટર કાપ્યો, પણ 2 કિલોમીટર તો કપાણું ને. 4 કાપ્યા તો 4 તો કપાણું ને. રસ્તો તો હાસો છે ને ભાઈ, બરાબર? રસ્તો તો હાસો છે ને. અર્જુને કીધું પ્રભુ મારા મનના ઠેકાણા નથી. પવનથી વાદળા જ્યાંથી આ ફેંકાય એમ મારું મન ફેંકાય છે ને મારો દેહ છૂટી જાય તો. ભગવાન કે એ ચિંતા ન કરી. આના અભાવમાં તારો દેહ છૂટી જાય તો હું ફરીને યોગ આપીશ. અધૂરો યોગ તારો પૂરો થાય, પણ પ્રયત્ન ચાલુ રાખ. તારો રસ્તો હાસો છે. તારો રસ્તો હાચો છે. તારો પ્રયત્ન ચાલુ રાખ. ભલે ઓછો પંથ કપાય. કુદરત દયાનો સાગર છે. આ જન્મે ને બીજે, બીજે ને ત્રીજે જન્મે. અને એની ભાવનામાં દેહ છોડે એને આવો યોગ બતાવે એવા ગુરુ મળે. એ ઘીરે જન્મ આપવો પડે. એની ફરજમાં આવે છે. એની ફરજમાં આવે છે. એના ભાવમાં દેહ છોડે તો એની ફરજમાં આવે છે. તો ભાવ હોય તો થાય, શ્રદ્ધા હોય તો થાય, વિશ્વાસ હોય તો થાય.
રસ્તો સાચો છે એ વાત 100% સત્ય છે. રસ્તો સાચો છે એ 100% વાત સત્ય છે. તો સદ્ધર્મને રસ્તે દરેક સંતો મહાપુરુષો આવેલા છે, આ કમાણી કરી ગયા છે. અને આ સંદેશાઓ ગુરુ ગુણના આપને આપી ગયા છે. એ સંદેશા સાંભળીને આપણે પણ આપણી ધ્યાનની મૂર્તિ સદગુરુમાં ભાવ બાંધીએ અને લક્ષ્યબદ્ધ બનીએ તો આપણું પણ કામ થઈ જાય અને આપણા જીવનનો ધ્યેય પણ બાપા હાંસલ થઈ જાય. એવા સંદેશાઓ આ મહાપુરુષોના સંતોના છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી અને નામને નેડે વળગી જવું એ સારામાં સારો સહેલો ઉપાય છે. સદગુરુદેવ કી જય.